હું ને મારા બ્લોગર દીદી તો પહોંચી ગયા હતા ડિવાઇન એક્ઝિબિશનમાં। તો જો ડિવાઇન એક્ઝિબિશન તો બહુ જ સરસ હતું। અહીંયાથી અમે લઈ આવ્યા હતા જલપુરીનું પાણી અને જલપુરી, કે મને પાણીપુરી બહુ જ ભાવે, તો આપણે બનાવી તો પડે। તો સૌથી પહેલા તો જો ચટણી બનાવી લીધી, ત્યાં પાણીપુરીની એક ચટણી હતી, તો એ ચટણી આપણે બનાવી લીધી અને પછી ફુદીનાનું પાણી બનાવ્યું। ચટણી ચાખી તો એ પણ બહુ મસ્ત હતું। પછી ફુદીનાનું પાણી બનાવી નાખ્યું અને એ ચાખ્યું તો એ મને તો બહુ જ ભાવ્યું। પછી મેં કીધું પાલ્યો તો દીદી તમે ચાખો તો તમને કેવું લાગ્યું, તો એને બહુ ભાવ્યું। પછી વારો આવ્યો હજમા હજમ પાણીનો। આ પાણીની સ્મેલ તો એટલી મસ્તીની હતી કે બહુ જ મજા આવી ગઈ। અને પછી એ પાણી બનાવી નાખ્યું, એ પાણી ચખાડ્યું તો એ પાણીનો રિવ્યુ સારો આવ્યો કે બહુ જ મસ્ત હતું। અને પછી આ હતું ખટ્ટા મીઠા પાણી, આ હતું જલજીરા જેવું પાણી। ત્યાં તો પાછળથી શું આવી ગયા કે આ શું કરો, કે આવા વિડીયા હું ઉતારસી, કે નાની મુની પાણીપુરી બનાવવા મનને ખોટા ફતવા કરતી, એમ કરતી કરતી પછી જો એ જલજીરાનું પાણી એ બની ગયું, તો એ ચાખ્યું તો એ મસ્ત હતું। ફાઇનલી ત્રણેય પાણી બની ગયા હતા। પછી જો એક બાજુ મસાલાની તૈયારી ચાલુ હતી, લસણની મેં બનાવી નાખી, બ્લોગર દીદીએ બટેકા ફોલી નાખ્યા અને મેં મસાલો બનાવી નાખ્યો। પછી તો એમને ડુંગળી સુધારી નાખી અને પછી તો મારે એટલી ક્રેવિંગ થતી હતી, એટલી ક્રેવિંગ થતી હતી ને, તો મેં છે ને પૂરી લઈ લીધી અને એને ચટણીમાં બોરીને પૂરી હું ખાવા માંડી। પછી મેં કીધું એકલું એકલું તો ખવાય નહીં, બ્લોગર દીદીને બોલાવ્યા, કીધું અહીંયા આવો, આલ્યો તમે પણ ચાખો, બહુ મસ્ત ની એમ બહુ મજા આવી જશે, હવે તો રહેવાતું નથી। પછી ફાઇનલી આખી પાણીપુરી રેડી થઈ ગઈ હતી, તૈયાર થઈ ગયું હતું, પાણી અને મસાલો અને પૂરી બધું રેડી થઈ ગયું હતું। પછી અમે જમવા બેસી ગયા અને મેં પછી પાણીપુરી ખાઈ લીધી। તો તમને કોને કોને પાણીપુરી ભાવે છે જરા કમેન્ટ કરી દેજો, અને આ જલપુરીનો ટેસ્ટ એકવાર જરૂરથી કરજો, બહુ જ સરસ છે, બહુ મજા આવી જશે। આ મારી ન્યૂ સિરીઝ છે, તમને આ એપિસોડ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો।